વિશ્વવિખ્યાત મહારાજા સયાજરાવ ગાયકવાડ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં GACS પોર્ટલ પર બાકી રહેલી કોમર્સની બેઠકો જાહેર કરવામાં ન આવી, જેના કારણે આજે સૂત્રોચ્ચાર સાથે કોમર્સ ફેકલ્ટી ખાતે અને સિવાયના વિદ્યાર્થી નેતાઓ ડીનને રજૂઆત કરવા માટે પહોંચ્યા. ડીન હાજર નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓએ આવેદનપત્રો ઓફિસની બહાર લગાવીને વિરોધ દર્શાવ્યો હતો. GACS દ્વારા રાઉન્ડ 3ની આજથી શરૂઆત થઈ ગઈ છે, જેમાં આ રાઉન્ડમાં 29, 30 અને 31 સુધી ચાલશે અને વિદ્યાર્થીઓ તેઓનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. યુનિવર્સિટીની બધી જ ફેકલ્ટી બાકી રહેલી બેઠકોની જાણકારી આપી છે, જેમાં યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી, સાયન્સ ફેકલ્ટી, હોમ સાયન્સ ફેકલ્ટી, પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી તેમજ યુનિવર્સિટીની અન્ય ફેકલ્ટીઓ દ્વારા બાકી રહેલી બેઠકોની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ કોમર્સ ફેકલ્ટી દ્વારા કોઈપણ પ્રકારની માહિતી બહાર પાડવામાં આવી નથી. તેમજ કોમર્સ ફેકલ્ટીમાં જ્યારે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવી હતી, તેમાં મેરિટ લિસ્ટમાં 400 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાંથી ફક્ત 200 જેટલા વિદ્યાર્થીઓએ જ વેરિફિકેશન માટે આવ્યા હતા, જેથી હજુ પણ 200 બેઠકો કોમર્સ ફેકલ્ટીમાં ખાલી પડેલી છે. બાકી રહેલી બેઠકો તાત્કાલિક જાહેર કરવામાં આવે, જેથી કોમર્સમાં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશન મળી શકે તેવી માંગ NSUIના વિદ્યાર્થી નેતા દ્વારા કરવામાં આવી હતી. આજે NSUI દ્વારા ડીન સરને રજૂઆત કરવામાં આવી હતી કે આજે જ સવારે 12 વાગે 12માના જે રિપીટર્સ વિદ્યાર્થીઓ હતા એ લોકોનું રિઝલ્ટ આવ્યું છે અને NIOSના વિદ્યાર્થીઓની પણ માર્કશીટ આવી ગઈ છે. તો ડીન સરને અમે રજૂઆત કરી કે જે માર્કશીટ અને રિઝલ્ટ આવી ગયા પછી જે તમારી ફેકલ્ટીમાં 200 થી 300 સીટો હજુ બાકી છે એને ભરવાની કાર્યવાહી ક્યારથી ચાલુ કરવામાં આવશે, એ માંગ સાથે આજે NSUIએ આવેદનપત્ર આપ્યું. ડીન હાજર નહોતા તો આવેદન ચોંટાડવામાં આવ્યું, શું કહેશો? ડીન ટાઈમસર આવ્યા નહોતા. 11 વાગ્યાનો એમનો ટાઈમ હોય છે, પરંતુ ડીન સર 12, 12:30 વાગે આવ્યા. તો NSUIના કાર્યકર્તાઓ દ્વારા તેમના દરવાજા પર જ, તેમની ઓફિસના દરવાજા પર જ આવેદનપત્ર ચિપકાવી તેમને આવેદન આપવામાં. આતિફ મલિક, NSUI. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.